નમસ્કાર, પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે. હું કમલેશ. આજે આપણે ભુજ શહેરને એક્સપ્લોર કરીશું. તો ચાલો આપણે ભુજ શહેરને આપણે જોઈએ. ભુજ શહેર ગુજરાતમાં આવેલું એક પ્રાચીન શહેર અને કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે. ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહેર છે. પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું જૂનું ભુજ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અત્યંત સુંદર કોતરણી ધરાવતા મહેલો, મંદિરો અને 5 ગઢના નાકા અને છઠ્ઠી બારી તેના ઇતિહાસની યાદ અપાવે છે. ભુજ શહેરમાં પ્રવેશતા જ મુક્તજીવન સ્વામી બાપા સર્કલ આવે છે. તેની જ બાજુમાં અદાણી હોસ્પિટલ, જે ભુજની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીંયા આ ભુજ શહેરમાં આવેલું જ્યુબિલી સર્કલ છે, જે ભુજનું કેન્દ્ર બિંદુ ગણાય. અહીંયા કોર્ટ કચેરીથી આગળ સ્વામિનારાયણ મંદિર તરફ જવાનો રસ્તો છે. આ હમીરસર તળાવ તરફ પણ અહીંયા આ જ રસ્તો જાય છે. અહીંયા સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ગેટ છે. ભુજ શહેરનું મહત્વનું આ સ્વામિનારાયણનું મંદિર છે, જે ભુજની મધ્યમાં આવેલું છે. તો ચાલો એ પણ જોઈએ. સ્વામિનારાયણનું આ મંદિર જે ભુજની મધ્યમાં આવેલું છે. સફેદ માર્બલથી બનેલું આ મંદિર જાણે ચંદ્રપ્રકાશ જેવી શાંતિ ધરાવે છે. તેની સૂક્ષ્મ કોતરણી અને ભવ્યતા ભક્તિને એક નવી વ્યાખ્યા આપે છે. અહીંયા હમીરસર તરફ જવાના રસ્તા વચ્ચે શિવજીનું મંદિર આવેલું છે. ભુજનું હૃદય એટલે હમીરસર તળાવ અહીંયા આવેલું છે. હમીરસર તળાવની બાજુમાં અહીંયા દેસલસર તળાવ આવેલું છે, જેની ફરતી બાજુ વોકવે બનાવવામાં આવ્યો છે. શિયાળા દરમિયાન રોજ લોકો વોકિંગ કરવા આવે છે. ભુજ શહેરમાં હમીરસરની બાજુમાં ખેગારજી પાર્ક આવેલો છે. અહીંયા રોજ લોકો વોકિંગ માટે આવતા હોય છે. ખેગારજી પાર્ક એ મહારાજ ખેગારજીની યાદમાં અહીંયા બનાવવામાં આવેલો છે. બાગ ખૂબ જ શાંત અને બેસવા લાયક અહીંયા સ્થળ છે.
અહીંયા રોજ લોકો વોકિંગ માટે સવારે આવે છે. સમી સાંજે હમીરસરનો આ નજારો અહીંયા આહલાદક છે. હમીરસર તળાવની પાછળના ભાગમાં શરદબાગ પેલેસ મહેલ આવેલો છે. મહેલનું શાંતિમય વાતાવરણ મંત્રમુગ્ધ કરી દે છે. હમીરસર તળાવ એ ભુજ શહેરનું હૃદય ગણાય અને ભુજના લોકો પણ એની પૂજા કરે છે. હમીરસર ઓગણે તે દિવસે રજા હોય છે. અહીંયા આ કચ્છનું સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ આવેલું છે. અહીંયા જૂના કિલ્લાની નિશાની છે. તેનાથી આગળ જઈએ એટલે અહીંયા મહાદેવ નાકું આવેલું છે, જે આયના મહેલ અને પ્રાગ મહેલ તરફ જવાનો આ રસ્તો છે. અહીંયા એક જૈન મંદિર પણ બનાવવામાં આવી રહ્યું છે. પ્રાગ મહેલ અને આયના મહેલનો પ્રવેશ દ્વાર અહીંયા બનાવવામાં આવેલો છે. પ્રાગ મહેલ એ જૂની ઇટાલિયન શૈલીથી બનાવવામાં આવેલો મોટો મહેલ છે. એની પાછળના ભાગમાં આયના મહેલ પણ આવેલો છે. હાલમાં આ મહેલોમાં રિનોવેશનની કામગીરી પણ ચાલુમાં છે અને પ્રવાસીઓ દૂર દૂરથી અહીંયા જોવા આવે છે. યુરોપિયન શૈલીમાં બનાવવામાં આવેલો આ પ્રાગ મહેલ ઇટાલિયન ગોથિક શૈલીમાં બનાવવામાં આવેલો છે, જે આજે પણ યથાવત છે. ભૂકંપ દરમિયાન આ મહેલને સહેજ પણ અસર થયેલી નથી. એ સમયના રાજા વખતના આ ઝરૂખાઓ જોવાલાયક છે. અહીંયા મહારાવ પ્રાગમલજીની પ્રતિમા પણ બનાવવામાં આવેલી છે. સમી સાંજનો નજારો હમીરસર તળાવે એક અદ્ભુત રમણીય નજારો છે. ભુજની જૂની ટંકશાળ પણ અહીંયા આવેલી છે. ભુજની સૌથી જૂની હાઈસ્કૂલ આલ્ફ્રેડ હાઈસ્કૂલ. અહીંયા ભીડ નાકા તરફ જવાનો રસ્તો છે અને એક રસ્તો જુબિલી તરફ જવાનો છે. કચ્છનું ભુજ શહેર
જે ઇતિહાસ પણ છે અને આધુનિકતા પણ. ભુજ એ માત્ર શહેર નથી, એક કલાની જીવંત પ્રદર્શની પણ છે. અહીંયા કચ્છની સંસ્કૃતિ પણ અહીંયા આજે જીવંત છે. ભુજ માત્ર નકશામાંનું એક શહેર નથી, પણ તે કચ્છની સંસ્કૃતિનો ધબકતો નાળિયો છે. અહીંની હવા, અહીંના રસ્તાઓ અને અહીંના લોકો દરેકની અંદર કચ્છની એક ઓળખ છે. ભુજમાં શિયાળા દરમિયાન તિબેટિયન માર્કેટ પણ ભરાય છે. ભુજનું આ એરોપ્લેન સર્કલ, જે અહીંયાથી મુન્દ્રા તરફ જવાનો રસ્તો અને એક રસ્તો માંડવી તરફ જવાનો છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં.